આપણા જીવનમાં ખબર છે અમુક અદૃશ્ય રેખાઓ હોય છે જેને આપણે મર્યાદા કહીએ છીએ તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ સીમાઓ ખરેખર છે શું અને એને ઓળંગવાનો મતલબ શું થાય અને હા આ સમજવા માટે એક એવી મજેદાર ઉપમાનો ઉપયોગ થયો છે જે સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે ચાલો આ વાતની શરૂઆત જ એક બહુ સીધા પણ ઊંડા સવાલથી કરીએ આ જે જીવનની રમત છે એમાં કોઈ આઉટ કઈ રીતે થાય હવે આ સવાલનો જવાબ જે છે ને એ એક શબ્દમાં છુપાયેલો છે મર્યાદા આ કોઈ બંધનની વાત નથી આ તો એક એવી જરૂરી લાઈન છે જે આપણા જીવનની આખી રમતનો નિયમ નક્કી કરે છે અને અહીંયા જ એકદમ જોરદાર ઉપમા આવે છે ક્રિકેટની વિચારો જેમ ક્રિકેટમાં બેટ્સમેન માટે ક્રીઝ હોય છે ને બસ એ જ રીતે આપણા જીવનમાં હોય છે મર્યાદા અને નિયમ પણ એ જ જેવો ખેલાડી ક્રીઝ ઓળંગે એટલે આઉટ એ જ રીતે જીવનમાં મર્યાદા ઓળંગવાના પણ પોતાના પરિણામો હોય છે તો સવાલ એ થાય કે જીવનની રમતમાં આ પહેલી સીમા પહેલી ક્રીઝ કઈ છે તો એ છે વડીલો પ્રત્યેના આદરની મર્યાદા એમ કહી શકાય કે સંબંધોની પવિત્રતા જાળવવા માટેની આ પહેલી લક્ષ્મણ રેખા છે જો આ મર્યાદાનું પાલન કરવું એ ખાલી શિષ્ટાચાર નથી એને તો સુખી જીવન માટેની પહેલી શરત માનવામાં આવે છે અને એવું પણ કહેવાયું છે કે આ રેખા ઓળંગવાથી તરત તો નુકસાન થાય જ છે પણ લાંબા ગાળે ભવિષ્યના સુખ પર પણ અસર પડે છે સારું તો આદરની આંતરિક મર્યાદાની વાત તો થઈ પણ હવે વાત કરીએ એક બહારની સીમાની જેને નામ આપવામાં આવ્યું છે ડ્રેસ ક્રીઝ એટલે કે આપણા પોશાકની મર્યાદા અહીંયા બે અલગ અલગ પોશાકની શૈલીઓ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો છે એક બાજુ સાડી છે જેને ભારતીય સંસ્કૃતિ ગરિમા અને નમ્રતા સાથે જોડવામાં આવી છે અને બીજી બાજુ છે પશ્ચિમી પોશાક જેને બીજી સંસ્કૃતિની નકલ અને પારિવારિક જીવનમાં ખલેલ પહોંચાડનાર તરીકે જોવામાં આવ્યો છે અને આ દલીલ ખાલી સાંસ્કૃતિક નથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ડ્રેસ ક્રીઝ ઓળંગવાની સીધી શારીરિક અસરો પણ થાય છે જેમ કે ચુસ્ત કપડાથી બ્લડ સર્ક્યુલેશનમાં તકલીફ થવી કે પછી હોર્મોન્સ પર ખરાબ અસર થવી પોશાકની મર્યાદાથી હવે આપણે આગળ વધીએ આ વિચાર આપણા જાહેર જીવનના વર્તન સુધી પહોંચે છે અને આને કહેવાયું છે વર્તન ક્રીઝ એટલે કે આપણા જાહેર વ્યવહારની સીમા જાહેર જીવનમાં સંયમ કેવો હોઈ શકે એનું એક ઉદાહરણ સરદાર પટેલના જીવનમાંથી ટાંકવામાં આવ્યું છે એમણે કહ્યું હતું કે એમણે ક્યારેય પોતાના મોટાભાઈ અને ભાભીને એમની હાજરીમાં વાત કરતા પણ નથી જોયા આને એક આદર્શ તરીકે રજૂ કરવામાં આવ્યું છે આનો મતલબ એ થયો કે મર્યાદા ફક્ત પરિવારના બીજા સભ્યો સામે જ નહીં પણ પતિ પત્ની વચ્ચેના જાહેર વ્યવહારમાં પણ જરૂરી છે આને એક આદર્શ સમાજના પાયા તરીકે ગણવામાં આવ્યું છે તો જ્યારે આ વર્તનની સીમાઓ તૂટે છે ત્યારે ખરેખર આપણે ગુમાવીએ શું છીએ શું ફેર પડે છે કહેવાય છે કે આ રેખા ઓળંગવી એ ખાલી કોઈ એક વ્યક્તિની ભૂલ નથી એનાથી તો સમાજના જે મૂળભૂત સદ્ગુણો છે જેમ કે લાજ શરમ વિવેક એ બધાનું ધોવાણ થાય છે અને આ બધી ચર્ચા આપણને એક કહી શકાય કે એકદમ સીધા અને કદાચ ચોંકાવનારા સમીકરણ પર લાવીને મૂકી દે છે એ સમીકરણ છે માનવ માઇનસ મર્યાદા બરાબર પશુ મતલબ કે જે વસ્તુ માણસને પશુથી અલગ પાડે છે તે છે મર્યાદા તો પછી આજના આધુનિક સમયમાં આ બધી સીમાઓનું શું સ્થાન છે શું મર્યાદા વગરનું જીવન સારું ન હોઈ શકે અહીંયા એક બહુ સીધો સંબંધ બતાવવામાં આવ્યો છે કે જેમ જેમ સમાજ મર્યાદાને છોડીને કહેવાતી પ્રગતિના રસ્તે આગળ વધે છે તેમ તેમ એ હકીકતમાં સુખથી દૂર દુઃખ અને અશાંતિ તરફ જઈ રહ્યો છે સાચું સુખ તો આ સીમાઓની અંદર રહીને જ મળે છે તો આ સમગ્ર વિશ્લેષણ એક સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરે છે કે એક સ્વસ્થ અને સુખી સમાજ માટે મર્યાદાઓ ખૂબ જ જરૂરી છે અને આ વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને છોડી દે છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું શું આપણા જીવનમાં આ સીમાઓ રક્ષણનું કામ કરે છે કે પછી એક કેદખાનાનું